હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બાજરાના લોટની રાબ. સૌપ્રથમ આપણે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલો બાજરાનો લોટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી અને શેકી લેવાનો છે. તો આ બાજરાનો લોટ શેકતી વખતે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, જેથી આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય અને બળે પણ નહીં. તો બાજરાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને એકદમ સરસ સુગંધ પણ આવી ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લેવા. હવે આપણે તેમાં તજ અને લવિંગનો ભૂકો કરી અને તેમાં ઉમેરી દઈશું. અધકચરો મેં રાખ્યો છે, તમે એકદમ ક્રશ પણ કરીને નાખી શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલી અજમા ઉમેરી દઈશું. હું સૂંઠનો પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આ ગોળનું પાણી પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં આ ગોળનું પાણી છે તે આપણે આમાં ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં એક ઉકાળ આવે ત્યાં સુધી તેને આપણે ઉકાળી લેશું. તો રાબમાં એક ઉભરો આવી ગયો છે, તો આપણે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે બાજરાના લોટની રાબ. જો આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે મારી રેસીપી કેવી લાગી.